હેલો ગાઈઝ, વેલકમ ટુ સ્ટડી ટાઈમ ચેનલ. આજે આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન ઓફ ટેક્સટાઇલ. સૌથી પહેલાં આપણે જોઈએ કે વોટ ઇઝ ટેક્સટાઇલ. ટેક્સટાઇલ એટલે શું? તો ટેક્સટાઇલ એટલે ફેબ્રિક અથવા એના જેવું કોઈ મટીરિયલ કે જે વીવિંગ, નીટિંગ, નોન વુવન કે બ્રેઇડિંગની મદદથી બનાવવામાં આવે છે. અહીં ફેબ્રિક એટલે કે કાપડ અને વિવિંગ, નીટિંગ, નોન વુવન તે બધા ફેબ્રિક બનાવવાની રીતોના નામ છે. હવે આપણે જોઈએ વોટ ઇઝ ફાઈબર. તો ફાઈબર એટલે એવું મટીરિયલ કે જે તેની પહોળાઈ કરતાં લંબાઈ વધારે ધરાવે છે. ફાઈબરને આપણે ગુજરાતીમાં રેસા કહીએ છીએ. આપણે ફાઈબરમાંથી થ્રેડ એટલે કે દોરો બનાવીએ છીએ અને તે થ્રેડમાંથી ફેબ્રિક એટલે કે કાપડ બનાવીએ છીએ. ક્લાસિફિકેશન ઓફ ફાઈબર. ફાઈબર બે પ્રકારના હોય છે, નેચરલ ફાઈબર અને મેન મેડ ફાઈબર. અહીં તમને એનો ચાર્ટ આપેલો છે. હવે આપણે નેચરલ ફાઈબરમાં બાસ્ટ, લીફ, સીડ અથવા ફ્રૂટ ના ઇમેજીસ જોઈશું. બાસ્ટમાં સૌથી પહેલા ફ્લેક્સ, જ્યુટ, રેમી. લીફમાં હેમ્પ, અબાકા, સિસલ. સીડ અથવા ફ્રૂટમાં કોટન, કેપોક, કોઈર. તો હવે આપણે જોઈએ પ્રોપર્ટીઝ ઓફ ટેક્સટાઇલ ફાઈબર એટલે કે ટેક્સટાઇલ ફાઈબરના ગુણધર્મો. ફાઈબરમાં મુખ્યત્વે બે પ્રકારના ગુણધર્મો હોય છે. નંબર 1 ફિઝિકલ પ્રોપર્ટી એટલે કે ભૌતિક ગુણધર્મો અને નંબર 2 કેમિકલ પ્રોપર્ટી એટલે કે રાસાયણિક ગુણધર્મો. ફિઝિકલ પ્રોપર્ટી એટલે કે ભૌતિક ગુણધર્મો. સૌથી પહેલા આપણે ફિઝિકલ પ્રોપર્ટી વિશે ચર્ચા કરીએ. ફિઝિકલ પ્રોપર્ટીમાં ફાઈબરની લંબાઈ, તેની મજબૂતાઈ, તેની ફાઇનનેસ તથા ભેજ શોષકતા આવે છે. સૌથી પહેલા આપણે ફાઈબર લેન્થ એટલે કે ફાઈબરની લંબાઈ વિશે જોઈએ. ફાઈબરની લંબાઈ એ ખૂબ જ અગત્યનો ગુણધર્મ છે. ફાઈબરમાંથી યાર્ન એટલે કે થ્રેડ, દોરો બનાવવા માટે ફાઈબરની લંબાઈ જરૂરી પ્રમાણમાં હોવી જોઈએ. જો જરૂરી લંબાઈ ધરાવતો ફાઈબર વાપરવામાં ના આવે તો યાર્નની ક્વોલિટી મળતી નથી અને યાર્ન બનાવવાની મળતી કિંમત પર અસર કરે છે. દરેક નેચરલ ફાઈબરની લંબાઈ અલગ અલગ હોય છે. આ લંબાઈ ફિક્સ ના હોવાથી ફાઈબરની અસરકારક લંબાઈ એટલે કે ઇફેક્ટિવ લેન્થ ધ્યાનમાં લેવાય છે. હવે ઇફેક્ટિવ લેન્થ એટલે શું? તો કે ઇફેક્ટિવ લેન્થ એટલે એવી લંબાઈ કે જેમાં વિવિધતાનું પ્રમાણ ઘણું ઓછું હોય એટલે કે અવગણી શકાય એવું હોય. આ લંબાઈ એ મોટાભાગના ફાઈબરની લંબાઈને રિપ્રેઝન્ટ કરે છે. ટેક્સટાઇલ મિલોમાં જે મશીન હોય એના સેટિંગ એ આ ઇફેક્ટિવ લેન્થ એટલે કે અસરકારક લંબાઈના આધારે જ થાય છે, જેથી ફાઈબરનો થતો બગાડ ઘટાડી શકાય છે અને સારી ક્વોલિટીનો યાર્ન બનાવી શકાય છે. જો યાર્ન બનાવતી વખતે તેમાં ટૂંકા ફાઈબર વાપરવામાં આવે તો યાર્ન બનવાની પ્રોસેસમાં ઘણી મુશ્કેલી ઊભી થાય છે અને બનતો યાર્ન પણ ખરાબ ક્વોલિટીનો બને છે. માટે જે યાર્ન મેન્યુફેક્ચર હોય એને યાર્ન એટલે કે થ્રેડ, દોરો બનાવતી વખતે ફાઈબરનું સિલેક્શન ખૂબ જ ચીવટ રાખીને કરવું જોઈએ. ફાઈબરની લંબાઈ એ મિલીમીટર અથવા સેન્ટીમીટરમાં મપાય છે. ઓકે ફ્રેન્ડ્સ, સો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે એનાથી આગળના ટોપિક પર ચર્ચા કરીશું. થેન્ક યુ. And yes, if you want any type of study related video, please comment down. And yes, don't forget to like, share and subscribe my channel. Thank you. See you in next video.